જો આ શાક રેડી છે, શાક તૈયાર છે અને ક્યારનું ઉતાર લીધું તો એ જે અંદર હળહળે જ છે, કારણ કે આમાં ગરમ જ. 7:15 વાગી ગયા છે, 7:15 7:30 થયા છે ને બેન અમારે આવ્યા છે ગામમાં રખડીને, બે બાપ દીકરીને. આજે વ્લોગની શરૂઆત અત્યારે કરી છે, કારણ કે આખો દિવસ તો થાક ને હમણાં પ્રોગ્રામ હતા એટલે નીંદર ને બધું ભેગું થયું હતું એટલે કંઈ હે હા કહું ને અહીં સામે આવી જાય એટલે તારું ઉતાર દઉં, સામે આવી જા. હા હા જો, અને નૈત્રી બેન છે અમારે, હવે એને દૂધ પીવું હતું તો ઠંડુ દૂધ હમણાં પીવે છે મગમાં લઈને. અને પિંક કલરનો મગ છે સરસ મજાનો, એમાં ઢીંગલી દોરેલી છે, પછી ઢીંગલી એ ચશ્મા પહેર્યા છે, બાર્બી ડોલ. હા જો હવે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવવું છે, અને એ પણ માટીના વાસણમાં. તમારી સાથે આ ભરેલા ભીંડાના શાકની રેસીપી શેર કરું છું. હું કઈ રીતે બનાવું છું ને એ તમને બતાવું છું, પછી તમે કહેજો કોમેન્ટ કરીને કે તમે બધા કેવી રીતના બનાવો છો. એટલે જો આપણે આ ભીંડાને છે ને પહેલાં ધોઈ લીધો છે, ધોઈ અને આ કોટનના કપડામાં એને સુકાવા મૂકી દીધો છે, એટલે લૂછાઈ ગયો છે ટૂંકમાં, આમાં લૂછી નાખ્યો છે. અને હવે હું છે ને આ લસણ ફોલી અને લસણવાળી ચટણી ખાંડું છું. પછી તમને આગળ બતાવું કે હું કેવી રીતના ભીંડાનું શાક બનાવું છું, એ તમે કન્ટિન્યુ રહેજો. જો આપણે આટલી લીધી છે લસણવાળી ચટણી, આ છે કોથમરી, પછી એમાં નાખશું આપણે હળદર, એમાં નાખશું ધાણા જીરું, એ સ્વાદ પ્રમાણે આપણે નાખશું મીઠું. હવે નાખશું આપણે તેલ. બસ જો મસાલો આવી રીતે આમ સરસ ચોરાઈ ગયો છે એકદમ જો. અને હવે ભીંડો ભરી લઉં છું. મારી ઈચ્છા હતી કેટલા દિવસની આમ તો હશે, અને આજે નવરા થયા છે તો થોડુંક મજા આવે એવું શાક બનવાનું છે. એ તૂટી જાય દીકરા, એ તૂટી જાય. આમાં જ બનાવવાનું દીકરા, માટીના વાસણમાં. જો માટીનું પછી પેલા ભીંડો તો ભલે હોય, મમ્મીને ભીંડો ભરીએ. જો મમ્મી જો, પણ પેલા મમ્મી ભીંડો ભરશે બધું. મરચા કાઢ દે ને. એટલું શાક અત્યારે બનાવ્યું છે ને એટલું શાક એકલું હું ખાઈ જઈશ ને, આટલું આ જાગું ખાઈ જશે. રેડી? મરચા લાલ ખાવા છે? ના ઓલા છે ને. જા જલ્દી આને કર. જો મરચા તળાઈ ગયા છે સરસ મજાના, તેલ પણ આવી ગયું છે, અને આ જો ભીંડો ભરાઈ ગયો છે મસ્ત. નાખી હિંગ, અને આ થોડુંક લસણ નાખ્યું છે, કારણ કે ઉપરથી લસણ નાખીને મજા આવે કઢી ખાવાની. અને આ જો બધું ભીંડો. રેસીપી જોઈ લેજો, વાર તો લાગશે જ, ચડતા તો વાર લાગે. મસાલો થોડોક એવો જવા ન દેવે, કારણ કે મસાલાની જ મજા આવે. પાકતા વાર લાગશે પણ બનશે એટલે માટીના વાસણમાં બને એટલે એની મજા અલગ હતી. પછી આને ચમચો બને ત્યાં સુધી ચમચો નહીં ફેરવવાનો, આવી રીતના આમ કપડુંથી કરી આવી રીતના આમ જો ચમચો ફેરવો શું થાય તો ભીંડો ભરેલો હોય ને એ ખોલી જાય, ઓલો મસાલો નીકળી જાય. જો હવે આને ધીમા ગેસે માથે વરાળમાં ચડવા દેવાનું, પાણી મૂકી દેવાનું ધીમા ગેસે. ચડશે એટલે આપણે લોટ બાંધી લઈ, પૂરું. હવે કાંઈ નહીં કરવાનું, ચડી જાય પછી પૂરું. પછી કાંઈ નહીં, હવે જોતું રહેવાનું, આ ખોલી ફેરવતું રહેવાનું, આ ખોલીને આમ ફેરવતું રહેવાનું, જોતું રહેવાનું. એ હાલો જેને ભીંડાનું શાક ભાવતું હોય ભરેલ ભીંડાનું શાક ખાવા, અને ગરમ રોટલી જ ખાવી છે. તો અમારે રોજ તો ભેગા જ ખાઈએ છીએ, એમાં નોખા ન ખાઈએ, પણ આજ મારી ઈચ્છા જ એવી છે, તીવ્ર ઈચ્છા, કારણ કે સપનામાં મને ભીંડાનું શાક આવ્યું. સપનું આવ્યું હતું ને એમાં ભીંડાનું શાક આવ્યું, એટલે મેં ભીંડા બનાવ્યો. અને રોટલી ગરમ આવતી જાય એટલે આમ તો છે ને આ રીતે જમીએ પણ મજા આવે. પણ હવે હાલો જોઈએ જે થાય ખબર નથી. હા હાલો જો રોટલી અમારે બનાવે છે નૈત્રી બેન, જો અહીં કંઈક કરે છે. શું કરે દીકરા? એમાં પછી ધગાવ્યા પછી ફૂલશે રોટલી. અરે વાહ, એવું છે. અચ્છા તાર બે ટાઈમ કેતા હતા. વેરી ગુડ. સારું બનાવજો, પછી હું જમીશ. બની જાય એટલે મને કહેજે.
હા મસ્તીનો બનાવ્યો દીકરા. જોઈ શાક જોઈ હવે જોઈ લ્યો. અને હજી ચમચો ઉડાડ્યો જ નથી હો. હજી ચમચો. હા દીકરા લા જવાબો. જો આ શાક રેડી છે અને ક્યારનું ઉતાર લીધું તો એ જે અંદર હળહળે જ છે કારણ કે આમાં ગરમ જ રહે. જીરીક થઈ ગયું ને હું કહેતી હતી ને જીરીક થઈ જાય. આ તો ખવાય છે ને. આટલું તો તમે એકલા ખાઈ જાઓ. મમ્મીએ મસ્તીનું બનાવ્યું છે. હાલો. હાલો, રોટલી હાલો જલ્દી લઈ આવો ને બેન રોટલી જમવા પપ્પાને માંડો. બહુ ભૂખ લાગી છે, નૈત્રીને બહુ ભૂખ લાગી છે કા? હાલો હું રોટલી ગરમ ગરમ ઉતારું હો. ભાઈ શાક તમને કે એક નંબર હો. એક નંબર થયું. ખલાસ સપનામાં આવ્યું તું એવું હતું કે એનાથી સારું ખોટા વખાણ નથી કરતા ને? સારું ખવાય. આ તો તું બાકી છે તો પછી બધું ખાઈ જાઉં. હું તો બે સિંગું જ ખાઈશ કારણ કે મને એસિડિટી ને એવું છે એટલે મારે કઈ બહુ ખાવું નથી. આ તમારા માટે સ્પેશિયલ બનાવ્યું. નેત્રી કેટલું ખાઈ ગયું? કાને તમારી ઈચ્છા હતી ભરેલ ભીંડા ખાવાની. હે આખી રોટલી ખાઈ ગઈ? શાક કેટલું ખાઈ ગઈ? એ વાહ ભાઈ વાહ. હવે તો નૈત્રી મોટી થઈ. હા જોવો બધે જો. હા જો. હા જોવે જ છે બધે દીકરા, જોવે જ છે બધે. તને જ જોવે છે બધે. હા. દેખાય છે અરે વાહ વેરી ગુડ. જો આ બધે જો.